બારડોલીના ઉવા ગામની હદમાં નેશનલ હાઈવે નંબર 53 ઉપરથી કન્ટેનરમાં લઈ જવાતો માતબર વિદેશી દારૂનો જથ્થો કિંમત ₹38,59,200 સહિત કુલ કિંમત ₹53,82,900 ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી આરબી પટોળ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સુરત ગ્રામ્ય તથા એનજી પાંચાણી પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફોલો સ્ક્વોડ સુરત ગ્રામ્ય નાઓએ સુરત જિલ્લા એલસીબી પેરોલ ફોલો સ્ક્વોડના પોલીસ અધિકારી તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધ કરવા માટે કાર્યવાહી હાથ ધરેલ છે. અનુસંધાનમાં હેડ કોન્સ્ટેબલ મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓ, એલસીબી તથા પેરોલ ફોલો સ્ક્વોડના પોલીસ માણસોની ટીમ સાથે ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરી પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એએસઆઈ શૈલેષભાઈ માનસિંહભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ચિરાગકુમાર જયંતીલાલ તથા હેડ કોન્સ્ટેબલ અમૃતજી રાઘાજી નાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક ટાટા ટ્રક કન્ટેનર નંબર NL01AC2152 નો ચાલક તથા ક્લીનર તેઓના કબજાના ટ્રક કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ધોલિયા સોનગઢ બારડોલી થઈ વડોદરા તરફ જઈ રહેલ છે તેવી ચોક્કસ બાતમી હકીકત મળેલ હોય છે. આધારે પોલીસ કર્મચારીઓએ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામની હદમાં શ્રીહરિ ઇન્ડસ્ટ્રીઝની સામે વ્યારાથી બારડોલી તરફ જતા નેશનલ હાઈવે નંબર 53 ઉપર બાતમી હકીકત મુજબના કન્ટેનરને રોકવામાં સફળતા મળી અને કન્ટેનરના ચાલક તથા ક્લીનરને ઝડપી પાડી હકીકતના આધારે કન્ટેનરની અંદર તપાસ કરતા ગુપ્ત ચોરખાનામાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ મળી આવતા પકડાયેલ કન્ટેનર ચાલકની સઘન પૂછપરછ હાથ ધરેલ, જેમાં વિદેશી દારૂનો જથ્થો ભરાવનારે કન્ટેનરમાં ભરેલ હાલતમાં અંબાલા બાયપાસ હાઈવે ઉપરથી આપેલ અને ગુજરાતમાં વડોદરા સુધી લઈ જવાનો હોવાનું જણાવેલ, જેથી કન્ટેનરમાં ભરેલ વિપુલ પ્રમાણમાં ગેરકાયદેસર વિદેશી દારૂની બાટલી નંગ 25,728 જેની કુલ કિંમત ₹38,59,200 મળી કુલ કિંમત ₹53,82,900 નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.